વાવથરાદ કે જ્યાં કાયદો અને વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કરતી એક ભયાનક ઘટના સામે આવી છે। આ જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામ ખાતે પહેલા ફાયરિંગ અને પછી જીવ લઈ લેવાની ભયંકર દુર્ઘટના સામે આવી છે। ત્યારે વિગતે જાણીએ કે આ સમગ્ર મામલો શું છે। નમસ્કાર, હું છું નંદની અને આપ જોઈ રહ્યા છો નગરનાર। એક અજાણ્યો યુવક જેમનું નામ સામર બિલ અને તેમના પર 3 લોકો દ્વારા હુમલો કરીને જીવ લઈ લેવામાં આવ્યો। ત્યારે આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધો છે। આ ઘટના પછી આરોપીઓ ફરાર છે અને ત્યારે બાદ એસપી ચિંતન તરૈયા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તમામ આ જે સમગ્ર વિસ્તાર છે તેના પર નાકાબંધી પણ કરી દેવામાં આવી છે। વાવથરાદ જિલ્લામાં એક વ્યક્તિ જેમનું નામ સામિર ભીલ છે તેમના પર અંદાજે 3 વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું અને આ ફાયરિંગ દરમિયાન સામિર ભીલે જીવ ગુમાવ્યો છે। ત્યારે આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। આ ઘટનાનો ભોગ બનનાર અને આ ઘટનાને અંજામ આપનાર તે બંને પક્ષો અહીંયાના નહીં પરંતુ બહારના છે। આ ઘટના દિયોદર હાઈવે પાસે આવેલી ભવાની પાર્લર પાસે બની હતી અને આ ઘટનામાં પીડિતને ગંભીર ઈજાઓના લીધે સ્થળ પર જ જીવ ગુમાવ્યો છે। ઘટનાને અંજામ આપ્યા પછી આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા। ત્યારે સાંભળીએ કે આ સમગ્ર ઘટના વિશે એસપી ચિંતન તરૈયાની પ્રતિક્રિયા શું હતી। જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામ ખાતે આજે એક ફાયરિંગ વિથ ખૂનનો બનાવ બનેલ છે। પોલીસને તાત્કાલિક માહિતી મળી એટલે બનાવવાળી સ્થળે પહોંચી અને ઉપલબ્ધ સીસીટીવી કેમેરાના માધ્યમથી ગુનાની પ્રાથમિક તપાસ છે। જે આરોપીઓ છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધીના મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટિવેટ થઈ છે। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। કેટલું ફાયરિંગ થયું, કેટલા રાઉન્ડ ફાયરિંગ એ તપાસનો વિષય છે। હાલ જે મરણ જનાર છે એની ઓળખ થઈ ગઈ છે। શામળભાઈ ફોટાભાઈ બિલ કરીને છે, એની ઓળખ થઈ ગઈ છે અને દિશામાં તપાસ કરી રહ્યા છે। શું કારણે હત્યા થઈ છે એ આપને વિગતે જે તપાસમાં બહાર આવશે આપને વિગતે જણાવીશું।